સવારે લંચ બોક્સ, બ્રેકફાસ્ટ કે પછી ક્યારેક ડિનરમાં શું બનાવવું તે પ્રશ્ન થાય તો તેના માટે હું આ હેલ્ધી રેસીપી લઈને આવી છું, મગની દાળના ઢોકળા. તો તેના માટે આ પ્રીમિક્સ બનાવીને રાખી દેશો તો 1 કલાકમાં ઢોકળા તૈયાર કરી શકશો. આ રીતે પ્રીમિક્સ બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરીને 6 મહિના સુધી ફ્રીઝમાં રાખશો તો પણ ખરાબ નહીં થાય. અને પછી જ્યારે પણ ઢોકળા બનાવવાનું મન થાય ત્યારે પ્રીમિક્સ લઈને તેમાં દહીં અને પાણી નાખીને 1 કલાક પલાળી દેવાનું. 1 કલાક પછી બીજા બધા મસાલા કરીને 15 જ મિનિટમાં તમે ઢોકળા તૈયાર કરી શકશો. આપણે ચણાની દાળ અને ચોખા પલાળીને જે ઢોકળા બનાવીએ છીએ તેના કરતાં આ ઢોકળાનો સ્વાદ થોડો અલગ લાગે છે, પણ ઇન્સ્ટન્ટ બની જાય છે અને હેલ્ધી પણ છે. મગની દાળ છે એટલે. તો ચાલો પ્રીમિક્સ કઈ રીતે બનાવવું તે જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ પીળી મગની દાળ લીધી છે. માપ માટે ઘરની કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની. હવે દાળને 3 થી 4 વખત ધોવાની છે. આ જે વ્હાઈટ પાણી દેખાય છે તે નીકળી જવું જોઈએ. અને તમે જ્યારે દાળ પલાળો ત્યારે એકદમ પાણી જેવું પાણી ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી દાળને ધોવાની છે. 3 વખત મેં દાળ ધોઈ, આ હું 4થી વખત ધોઈ રહી છું. હજી થોડું સફેદ જેવું પાણી નીકળે છે. તો આ રીતે જ્યાં સુધી એકદમ ક્લીન પાણી ન દેખાય ત્યાં સુધી દાળને ધોઈ લેવાની. તો મેં અહીંયા 4 વખત દાળને ધોઈ અને હવે દાળને પલાળી દેવાની છે. પાણી એકદમ ક્લીન દેખાય છે. આ રીતે પાણી દેખાવું જોઈએ એકદમ ચોખ્ખું દાળની ઉપર નાખો ત્યારે. આપણે અહીંયા દાળ પલાળીને સૂકવીને પછી તેમાંથી ઢોકળા માટે પ્રીમિક્સ બનાવવાના છીએ. તો જો દાળ બરાબર ધોવાઈ નહીં હોય તો પછી તે પ્રીમિક્સમાંથી કે લોટમાંથી સ્મેલ આવશે. એટલે દાળને એકદમ વ્યવસ્થિત રીતે ધોવી જરૂરી છે. હવે આ દાળને 3 કલાક માટે પલાળી દેવાની છે. દાળને 3 કલાક માટે પલાળવાની છે તો પાણીની માત્રા બરાબર રાખવી. દાળ પલળ્યા પછી ફૂલી જશે તો પાણી ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું. તો મૂકી દઈએ ઢાંકીને 3 કલાક માટે સાઈડ પર. હવે 3 કલાક પછી દાળ એકદમ સરસ પલળી ગઈ હતી તો તેને મેં ચાળણીમાં નિતારીને આ રીતે કપડા પર પાથરી દીધી. દાળ પલળી અને ચાળણીમાં નિતારી તે વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે તો તે મેં નથી બતાવ્યો અહીંયા. ડાયરેક્ટ દાળને મેં કપડા પર પાથરી દીધી તે જ બતાવેલું છે. તો હવે આ દાળને સુકાતા 1 દિવસ જેવું લાગશે. જો એકદમ બરાબર તડકો પડતો હોય ત્યારે જ દાળને ધોઈને આ રીતે સૂકવવાની, એટલે ફટાફટ સુકાઈ જાય. ભેજવાળું વાતાવરણ હોય, વરસાદી વાતાવરણ હોય ત્યારે દાળને નહીં ધોવાની, નહીંતર સુકાતા વધારે વાર લાગશે અને પછી દાળમાંથી સ્મેલ આવશે. અને આ દાળને ઘરની અંદર જ સુકાવા દેવાની છે. તડકામાં નથી સૂકવવાની કે પંખા નીચે પણ નથી સૂકવવાની. રૂમ ટેમ્પરેચર પર નોર્મલ હવામાં દાળને 1 દિવસ લાગશે સુકાતા. એકદમ બરાબર તડકા પડતા હશે તો દાળ ફટાફટ સુકાઈ જશે. તો અહીંયા 24 કલાક પછી દાળ એકદમ સરસ સુકાઈ ગઈ છે. ગઈકાલે સવારે દાળ સૂકવી અને આજે સવારે એકદમ સરસ સુકાઈ ગઈ છે. તો હવે આ દાળને એકદમ ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે શેકી લેવાની છે, જેથી અંદર જો થોડો ઘણો પણ ભેજનો ભાગ હોય તો તે નીકળી જાય. શેકતી વખતે દાળનો કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ટચ કરો અને તમે સહન કરી શકો તેટલી દાળ ગરમ થાય ત્યાં સુધી દાળને શેકી લેવાની. તો દાળ અહીંયા શેકાઈ ગઈ છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે આ દાળને બીજી એક પ્લેટમાં લઈ લઈએ જેથી વધારે પડતી શેકાઈ ન જાય ગરમ વાસણમાં. હવે આ દાળને એકદમ ઠંડી થવા દઈએ ત્યાં સુધીમાં આપણે રવો શેકી લઈએ. તો મેં અહીંયા 1 કપ મગની દાળની સામે 1 કપ રવો લીધો છે. જે એકદમ બારીકવાળો રવો આવે છે તે લેવાનો. રવો થોડો ઝીણો હોય અને સૂજી થોડી મોટી હોય તો સૂજી ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આ રવો પણ એકદમ ધીમા ગેસ પર 5 મિનિટ માટે શેકી લેવાનો છે. રવો તરત જ લાલ થઈ જશે તો એકદમ ધીમો ગેસ રાખવો અને તમે ટચ કરો અને હલકો ગરમ થાય રવો ત્યાં સુધી રવાને શેકવાનો છે, વધારે નહીં. રવો શેકાઈ જાય એટલે તેને પણ બીજી એક પ્લેટમાં લઈ લઈએ એટલે વધારે પડતો શેકાઈ ન જાય ગરમ વાસણમાં. હવે રવો ઠંડો થાય ત્યાં સુધીમાં પૌવા શેકી લઈએ. તો તે જ કપના માપથી મેં અડધો કપ પૌવા લીધા છે. બટેકા પૌવામાં આપણે જે પૌવા વાપરીએ છીએ તે પૌવા લીધા છે અને તેને પણ મેં એ જ રીતે ધીમા ગેસ પર 5 મિનિટ માટે શેકી લીધા. શેકાઈ જાય એટલે પૌવાને પણ બીજી એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈએ. દાળ અહીંયા એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે દાળને પીસવાની છે. કોરી વસ્તુ પીસવાનો જે મીડિયમ જાર હોય મિક્સરનો તેમાં દાળને પીસી લેવાની. આપણે ઢોકળાનો લોટ જેવો બહાર દળાવીએ છીએ અને કરકરો હોય છે તે રીતનું ટેક્સચર હોવું જોઈએ આ દાળનું. સાવ ઝીણો લોટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આ લોટને ચાળી લેવાનો છે. આપણે રોટલીનો લોટ જે ચાળણાથી ચાળીએ છીએ તેનાથી જ ચાળી લેવાનો, એટલે જો કાંઈ થોડો ઘણો પણ મોટો ભાગ રહી ગયો હોય તો તે નીકળી જાય અને લોટનું ટેક્સચર એકસરખું આવે. નીકળેલી મોટી કણીને હું ફરીથી એક વખત પીસીને ચાળી લઈશ એટલે બધો જ લોટ એકસરખો થઈ જાય. જો ચાળ્યા વગર તમે લેશો તો આ રીતે મોટી કણી જે રહી ગઈ હશે તે પછી ઢોકળા બનાવતી વખતે બરાબર પલળશે નહીં અને તો ઢોકળા બરાબર બનશે નહીં. તો બીજી વખત પીસેલી દાળને પણ મેં ચાળી લીધી.
હવે આ પીસેલી દાળની સાથે આપણે જે રવો શેકીને રાખેલો છે તે એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે. દાળ અને રવાને ચાળવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી રવો ઝીણો જ હોય છે. અને હવે લાસ્ટમાં મેં શેકેલા પૌવાને પણ પીસી લીધા. એ જ રીતે પીસવાના, એવું જ ટેક્સચર રાખવાનું જેવો આપણે ઢોકળાનો લોટ દળાવીએ છીએ તેવું. અને તેને પણ મેં ચાળી લીધા. ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં. અને હવે આ પ્રીમિક્સને, આ લોટને તમારે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં રાખવાનું છે. આપણે દાળ પલાળીને લોટ તૈયાર કરેલો છે, તો જો બહાર રાખશો તો બગડવાની શક્યતા છે. એટલે ફ્રીઝમાં રાખવાનો. ફ્રીઝમાં 6 મહિના સુધી પણ કંઈ થતું નથી આ લોટને, એવો ને એવો જ રહે છે. અને પછી જ્યારે પણ ઈચ્છા થાય ઢોકળા બનાવવાની બ્રેકફાસ્ટ માટે કે બાળકોના લંચ બોક્સ માટે, તો તમે 1 કલાક પ્રીમિક્સને પલાળીને તરત જ ઢોકળા તૈયાર કરી શકશો. તો તૈયાર છે અહીંયા પ્રીમિક્સમાંથી બનાવેલા એકદમ હેલ્ધી મગની દાળના ઢોકળા. તો અહીંયા ફરી યાદ અપાવી દઉં કે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ભેજવાળું વાતાવરણ હોય, વરસાદ આવતો હોય ત્યારે દાળને ધોઈને નહીં સૂકવવાની. એકદમ સરસ તડકો હોય એવા વાતાવરણમાં જ દાળને ધોઈને સૂકવવાની, જેથી જલ્દી સુકાઈ જાય. હવે આ પ્રીમિક્સમાંથી ઢોકળા કઈ રીતે બનાવવા તેની માટે મેં બીજો વિડીયો બનાવેલો છે. લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ચેક કરી શકો છો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.